વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતના 5 દિવસના પ્રવાસે છે. 19 માર્ચની સવારે કેરળના પલક્કડમાં રોડ શો કર્યા બાદ તેઓ તમિલનાડુના સેલમ પહોંચ્યા હતા. અહીં પણ તેમણે રોડ શો કર્યો હતો. સેલમમાં એક જાહેર સભાને સંબોધતા મોદીએ કહ્યું, તમિલનાડુમાંથી ભાજપને મળી રહેલું સમર્થન જોઈને આઈએનડીઆઈએના લોકો પરેશાન થઈ રહ્યા છે. સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે આ રાજ્યમાં ભાજપને કેટલો પ્રેમ મળી રહ્યો છે. આ પહેલા પીએમ મોદીએ 18 માર્ચે દક્ષિણના 3 રાજ્યો તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લીધી હતી. તેલંગાણાના જગત્યાલમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે 17 માર્ચે આઈએનડીઆઈ ગઠબંધનની રેલીનો જવાબ આપ્યો હતો. મોદીએ કહ્યું, તેમણે મુંબઈમાં ઇન્ડી ગઠબંધનની રેલીમાં પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો, જેમાં કહેવાયું છે કે તેમની લડાઈ શક્તિ સામે છે. મારા માટે દરેક માતા અને પુત્રી શક્તિ સ્વરૂપ છે. હું તેમને શક્તિ તરીકે પૂજું છું અને મારો જીવ જોખમમાં મૂકીને પણ હું તેમની રક્ષા કરીશ. લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ચહલપહલ જોવા મળી છે. અવારનવાર ભાજપમાં ભરતી મેળા જોવા મળ્યા છે. ત્યારે આજે કમલમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, હાસ્ય કલાકાર હકાબા ગઢવી સહિત 100થી વધુ લોકોએ કેસરીયો ધારણ કર્યો છે. કમલમમાં આજે પૂર્વ ધારાસભ્યો, ફિલ્મ જગતના કલાકારો અને વિવિધ આગેવાનોએ ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો છે. ડીસા અપક્ષના ઉમેદવાર, ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રચારક સન્ની શાહ, સચિન પંડ્યા સહિતના લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. માજી સૈનિક સંગઠનના 5 આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. સી.આર. પાટીલના હસ્તે તમામ લોકોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. હાથમાં બિયરના ટીન રાખી અને જોખમી રીતે કાર હંકારતા તેમજ કારમાં મુસાફરી કરતો વિડીયો વોટ્સએપ સ્ટેટસ અને ફેસબુક ઉપર સ્ટોરી મૂકી વાયરલ કરતા ઇસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાલુ કારમાં 3 ઇસમો હાથમાં બિયરના ટીન રાખી તેમજ ટીમલીના તાલે નાચતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ બાબતની જાણ વેજલપુર પોલીસને થતાં વિડીયોમાં દેખાતા 3 નબીરાઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ઝડપાયેલા 3 ઇસમોએ બિયર પીધા બાદ વિડીયો રેકોર્ડ કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી વેજલપુર પોલીસ 3 ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાનોડ પાસે બુટલેગર સહિત 2 ઇસમો બોલેરો કારમાં બિયરની બોટલો હાથમાં લઈને ટીમલી ગીતો પર ઝૂમતા હતા અને તેનો વિડીયો વાયરલ કર્યો હતો. સુરતના અમરોલ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષીય તરુણી ભેદી રીતે ગુમ થઈ ગઈ હતી. તરુણીને બ્યુટી પાર્લરના ધંધામાં ₹25,000 થી 30,000 હજારની કમાણીની લાલચ આપી ટૂંકા કપડામાં વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. આ સાથે જ રાજસ્થાનના ડેગાણા ખાતેની હોસ્પિટલમાં લઈ જઈને દેહ વિક્રયનો ધંધો કરાવ્યાનો પર્દાફાશ કરી અમરોલી પોલીસે માસ્ટર માઇન્ડ દંપતી સહિત 5ની ધરપકડ કરી છે. અમરોલી વિસ્તારમાં રહેતા યુપીના પરિવારની 14 વર્ષીય જીનલ ગત 8 માર્ચના રોજ ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે 26 વર્ષીય મોનીરા ખાતુન ઉર્ફે જ્યોતિ શાકિલ હળદરની ધરપકડ કરી હતી. મોનીરા ખાતુનની પૂછપરછમાં ભેદી સંજોગોમાં ગુમ થયેલી તરુણીને દેહ વિક્રયનો ધંધો કરાવ્યાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. કેનેડામાં હત્યાની ઘટના સામે આવી છે. પંજાબની એક વ્યક્તિએ છરી મારીને તેની પત્નીની હત્યા કરી છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 41 વર્ષીય બલવિંદર કૌર બ્રિટિશ કોલંબિયાના એબોટ્સફોર્ડમાં તેના ઘરે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના 15 માર્ચે એબોટ્સફોર્ડમાં વેગનર ડ્રાઈવના 3400 બ્લોકમાં બની હતી. કેનેડાની ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમના નિવેદન અનુસાર મહિલાનો જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય પછી હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. આ મામલે મહિલાના પતિ જગપ્રીતસિંહની ઘટના સ્થળેથી ધરપકડ કરાઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે જગપ્રીતે લુધિયાણામાં તેની માતાને વિડીયો કોલ કરીને જણાવ્યું કે તેણે તેની પત્નીની હત્યા કરી છે. વેરાવળ નજીક ઉમરેઠી ગામે આવેલ હિરણને ડેમના બકેટ વિસ્તારમાં મરામત કામ વખતે 3થી વધુ ટેકરો પાણીમાં ધસી જવાની ઘટના બની હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ નજીક ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ 2 સિંચાઈ યોજના ડેમના દરવાજા ખોલતા પાણીનો ધોધ પડે છે. તે બકેટ વિસ્તારમાં પાણીના ધોધના કારણે થયેલી નુકસાનીનો અંદાજ લગાવવા અને મરામત કામ અર્થે સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. બકેટ વિસ્તારમાંથી પાણીને ઉલેચવા માટે 18થી વધુ ટ્રેક્ટરો દ્વારા પમ્પિંગ મશીન મૂકી પાણીને ઉલેચવાની કામગીરી છેલ્લા એકાદ સપ્તાહથી ચાલતી હતી. આજે વહેલી સવારે 7 વાગ્યે જે જગ્યા પર ટ્રેક્ટર પાર્ક કરેલા હતા તે ભેખડ નીચેથી ધસી જતા 3થી વધુ ટ્રેક્ટર પાણીમાં ધસી ગયા હતા. જોકે કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાયો ન હતો અને જાનહાનિ પણ નથી થઈ. જે ટ્રેક્ટરો પાણીમાં ધસી ગયા હતા તેને ક્રેન મારફતે બહાર કાઢવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ થકી યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે પ્રેમી પરિણીત હોવાની જાણ થતાં યુવતીએ છૂટાછેડા લઈ દીધા હતા. ત્યારબાદ પ્રેમી દ્વારા વારંવાર પીછો કરી મેં તારી સાથે છૂટાછેડાના કરાર પર સહી કરી છે, પણ મેં પ્રેમ કરવાનું બંધ નથી કર્યું. હું તને જ પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન કરીશ. જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારા પર એસિડ ફેંકી દઈશ અને તને જાનથી મારી નાખીશ. તું મારી નહીં થાય તો હું તને બીજાની પણ નહીં થવા દઉં તેવી ધમકીઓ આપતા મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે યુવકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ બીજા ચરણમાં હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મામાં કેમેરા લાગશે તેની કામગીરીનો પ્રારંભ હેડક્વાર્ટર્સના ડીવાયએસપી પાયલ સોમેશ્વરના હસ્તે પૂજન અર્ચન કરીને પ્રારંભ કરાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 1માં વર્ષ 2019માં હિંમતનગરમાં 24 લોકેશન પર 149 કેમેરા લગાવાયા હતા. ત્યારબાદ 5 વર્ષે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2માં હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મામાં કેમેરા લગાવવા માટેનો સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2નો સર્વે કરી હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા ખાતે નેત્રમ સીસીટીવી કેમેરા લગાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વરના હસ્તે પૂજન અર્ચન કરી કામગીરીનો પ્રારંભ હિંમતનગરથી કરાવ્યો હતો. આ પ્રસંગે નેત્રમ પીએસઆઈ આર કે રાવત તેમજ નેત્રમ ટીમ રેલટેલ એજન્સીની ટીમ હાજર રહી હતી. કેમેરા લગાવવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં કેથ લેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવશે. કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથ લેબ શરૂ થશે. આ સાથે ચોથા માળ પર કાર્ડિયાક સેન્ટર શરૂ કરાશે, જેમાં હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી થશે. આનાથી હૃદયરોગના દર્દીઓને અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં નહીં જવું પડે અને ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા પડશે નહીં. કેથ લેબ સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 2 કાર્ડિયોલોજિસ્ટ અને 2 ટેકનિશિયનની કાયમી નિમણૂક માટેની દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગે આ માટેની અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને હૃદયને લગતા ગંભીર રોગોની સારવાર એક જ સ્થળે મળી શકશે. હાલમાં આ સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે. રાજકોટમાં છેલ્લા 2 મહિનાથી ગાલપચોડિયાના કેસોમાં મોટો વધારો થયો છે. દરરોજના 300 જેટલા કેસ સામે આવતા ચિંતા વધી છે. સામાન્ય રીતે જ્યારે સિઝન બદલાય ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કારણે આવા કેસો બને છે, પરંતુ તેની સંખ્યા પ્રમાણમાં ઓછી કે મર્યાદિત હોય છે. જોકે એકસાથે આટલી મોટી સંખ્યામાં ગાલપચોડિયાના કેસો આવ્યા હોવાનું કદાચ છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત બન્યાનું રાજકોટ અગ્રણી ડોક્ટરે જણાવ્યું છે. જોકે ગાલપચોડિયાના કેસો અટકાવવા વેક્સિનેશન એકમાત્ર ઉપાય હોવાથી વાલીઓને આ માટે જાગૃત રહેવા અપીલ પણ તબીબોએ કરી છે. રાજકોટમાં 150 કરતાં વધારે પીડિયાટ્રિશિયન છે. આ પૈકી 100 ડોક્ટર્સ પાસે 3 કેસ ગણીએ તો રોજના 300 કેસ એટલે કે મહિનાના ઓછામાં ઓછા 7,000 કરતાં પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે લોકોએ ગભરાવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે. સુરત શહેર અને જિલ્લાની અંદર વાતાવરણમાં સ્પષ્ટ રીતે પલટો આવ્યો છે. માવઠા સમયે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવે છે તેવો માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. દરરોજ સવારે જ્યાં તડકો દેખાતો હતો ત્યાં આજે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી. વાહન ચાલકોએ પણ હાઈવે પર વાહનની લાઇટનો સહારો લેવાની ફરજ પડી હતી. એકાએક ધુમ્મસ છવાઈ જતા વાતાવરણમાં થોડી ઠંડક રહી હતી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી હતી. સુરતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. બપોરના સમયે ગરમીનો પારો ચડતા અસહ્ય ગરમીથી સુરતીઓ ત્રસ્ત દેખાય છે. લોકસભા ચૂંટણીને અન્વયે ચાલી રહેલી પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાત્રિ દરમિયાન શેરથા ઉવારસદમાં મહિલા બુટલેગરો સંચાલિત દેશી દારૂની ભઠ્ઠીઓ પર ત્રાટકીને 1,300 લીટર દેશી દારૂ ગાળવાનો વોચ તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઈ દિવાનસિંહ વાડાની ટીમે કલોલ ડિવિઝન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કર્યું હતું. એ દરમિયાન બાતમીના આધારે શેરથા ગામમાં રહેતી મહિલા બુટલેગર વીરુબેન અરજણજી ઠાકોર ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની પેપારાવાડુ તળાવની જગ્યામાં બનાવેલ ઓરડીની પાછળ ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જે હકીકતના આધારે પોલીસ ટીમે હાથબત્તી અને મોબાઈલ ટોર્ચના અજવાળે ભઠ્ઠી સુધી પહોંચી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ધમધમી રહી હતી. દેશી દારૂ ગાળવાનો વોચ ભરેલા 5 પીપ મળી આવ્યા હતા.